શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. 2024ની 6ઠી ફેબ્રુઆરીએ આજે તિથિ છે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની 11 અને કરણ બાલવ. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં છે અને આજનો યોગ છે વ્યગાત. તો શરૂ કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકોને નાની મોટી દરેક સમસ્યાઓનો ઉકેલ મળે અને દરેક પ્રતિકૂળ પરિસ્થિતિ ફરીથી સામાન્ય બની શકે. આજે તમારા જુસ્સામાં પણ વધારો થાય. આધ્યાત્મિક પ્રગતિ સાધવા માટે સમય ઘણો જ તરફેણકારક જણાય છે. ઘરના કે જીવનસાથી સાથે આવું કોઈ આયોજન કરી શકો છો. પ્રેમી તરફથી આજે આદરમાં વધારો જોવા મળશે, તો તેમની સાથે મોજ શોખ પૂરા કરવાનું પણ આયોજન સફળ રહી શકે છે. વ્યાપારમાં સ્થિતિઓ નિયંત્રણમાં આવે અને તમારી મહેનતથી સારો લાભ પ્રાપ્ત કરી શકશો. નોકરી ક્ષેત્રે આજે તમારી કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા વણસેલી સ્થિતિ સામાન્ય બનાવવામાં મદદરૂપ રહેશે. કામમાં મન લાગે. એકંદરે આજનો સમય સુધારા તરફી જણાય છે. વૃષભ રાશિવાળા માટે આજનો સમય અચાનક દરેક બાજુથી સમસ્યાઓ ઊભી થઈ શકે તેવું જણાય છે. સફળતાની સવારી થંભી અને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. પ્રેમ સંબંધોમાં પ્રેમી તરફથી કોઈ આશા ઠગારી નીવડે કે તેમની ઈચ્છા પૂર્ણ ન થવાથી સંબંધો વણસી શકે છે. આજે સ્વાસ્થ્ય પણ તમને થાપ આપી શકે છે. કોઈ ઉતાવળ અકસ્માત પણ નોતરી શકે. ઘરમાં માતા પિતા કે જીવનસાથી સાથે પણ અણબનાવ થવાની શક્યતાઓ પ્રબળ જણાય છે. નોકરી ક્ષેત્રે પણ સાથીદારો કે વ્યાપારમાં સહકાર્યકરોનો સહકાર પ્રાપ્ત થવાને બદલે કોઈ કારણસર વિરોધનો સામનો કરવો પડે. એકંદરે અચાનક આવેલી પ્રતિકૂળ પરિસ્થિતિઓને સંભાળવી થોડું પડકારજનક બની રહેશે. મિથુન રાશિવાળા માટે આજનો સમય નાણાકીય બાબતે પ્રતિકૂળ અને ખર્ચાળ બની શકે છે. કારકિર્દીમાં પણ સહકાર્યકરો સાથે ઉગ્રતા ઉદ્ભવી શકે. જે જોશમાં કામ કરી રહ્યા હતા તેમાં અચાનક અડચણો આવતા હતાશ થવાનો વારો આવી શકે છે. વ્યાપારમાં પણ કોઈ ખલેલ ઊભી થઈ અને પરિસ્થિતિ સંભાળવા માટે નાણાંનો વ્યય થઈ શકે છે. આજે ભાગીદારો સાથે આક્રમક વલણને બદલે ચતુરાઈથી કામ લેવું ડાપણ ભર્યું રહેશે. સ્વાસ્થ્ય આજે મધ્યમ જળવાઈ રહે. માનસિક વ્યસ્તતા વધી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે વધુ ધ્યાન કેન્દ્રિત રહે, જે તમને આર્થિક અને કારકિર્દી પ્રત્યેની પ્રતિકૂળતાઓમાંથી રાહત આપી શકે છે. આજે ઘરના સભ્યો સાથે પણ સંબંધો સામાન્ય જળવાઈ રહેશે. કર્ક રાશિના જાતકો માટે આજે માનસિક વ્યગ્રતા વધે, સાથે શારીરિક દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સાથ ન આપે. સારા અને પ્રગતિકારક સમય બાદ આજે લગભગ દરેક બાબતે થોડી નબળાઈ રહી શકે છે. વ્યાપારિક બાબતોમાં થોડી ઢીલાશ વર્તાય અને કામકાજ મધ્યમ જળવાઈ રહેશે. પણ પ્રેમ સંબંધોમાં જે આત્મીયતા હતી તે કોઈ કારણસર જીદ કે અણબનાવમાં ફેરવાઈ શકે છે. તો આવી સ્થિતિમાં તમે તમારા તરફથી કોઈ પણ દુરાગ્રહ રાખ્યા વગર સ્થિતિ થાળે પાડવાનો પ્રયત્ન રાખજો. ઘરના સભ્યો સાથે પણ કોઈ મતભેદ થાય તો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. તો આ બાબત કાળજી જરૂર રાખજો. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે કોઈ દલીલમાં ઉતરવાને બદલે સમજપૂર્વક કામ લેવું હિતાવહ રહેશે. કારકિર્દીમાં આજે તરફેણ મળવી ખૂબ કઠિન જણાઈ રહી છે. સિંહ રાશિવાળા માટે આજે દરેક બાબતે સમય ખૂબ જ સાનુકૂળ બની રહ્યો છે. વ્યાપારમાં અટકેલા કાર્યો તેજીપૂર્વક આગળ વધે અને તમારી બુદ્ધિ
મુત્સદ્દીગીરીથી ઊભી થયેલી દરેક સમસ્યાઓને તમે તકમાં પરિવર્તિત કરી શકશો. નોકરીમાં તમારા જુસ્સાને તમારી આગવી વિચારસરણીનો સાથ મળે અને કાર્યક્ષેત્રે ખૂબ જ અસરકારક પ્રદર્શન કરી શકશો. સ્વાસ્થ્યમાં કોઈ ખરાબી આવી હોય તો તે દૂર થઈ શકે છે અને ફરીથી કાર્યરત થવા તમે સક્ષમ બની શકશો. આજે પ્રેમી સાથે પણ નિકટતામાં અત્યંત વધારો થઈ શકે છે અને તેઓ તમારા આત્મબળની પ્રેરણા પણ બની શકે છે. ઘરના સભ્યો સાથે કુટુંબમાં પણ તમારું વક્તવ્ય સૌના માટે માર્ગદર્શક બની રહેશે. કન્યા રાશિવાળા માટે હવેનો સમય પુષ્કળ સમસ્યાઓનો સામનો કરવો પડે તેવો આવી રહ્યો છે. જે વિશ્વાસથી તમે સફળતાનો લાવો લઈ રહ્યા હતા તે ગાયબ થઈ અને મન વિચલિત થાય. શારીરિક તકલીફો પણ આવી શકે છે. જે ચતુરાઈથી વેપારમાં લાભ સાધી રહ્યા હતા તેમાં ખર્ચ પર નિયંત્રણ ન રહે અને જે વેપાર માટે વ્યવહારક્ષમ ન હોય. નોકરીમાં પણ તમારા વિચારોને ઘણા અવરોધોનો સામનો કરવો પડે. વ્યવસ્થાપન તંત્ર તમારી કાર્યશૈલી સામે વાંધો ઉઠાવી શકે છે. ઘરમાં તમારી ઈચ્છા વિરુદ્ધ વૈભવ વધારવા કે દેખાડો કરવા માટેનું ખર્ચ કરવાનો દબાણ થઈ શકે છે, જેની સામે તમારી કોઈ પણ દલીલ નિષ્ફળ રહે. આવી સ્થિતિમાં જીવનસાથી પણ તમારો સાથ ન આપે. પ્રેમ સંબંધોમાં પણ સાથ સાંપડવો મુશ્કેલ જણાય છે. આજે પ્રેમી સાથે અંતર પણ બની શકે છે. તુલા રાશિના જાતકોને આજે નાણાકીય બાબતે ખૂબ જ સાવધ રહેવું પડશે. કોઈ ખોટો અને જોખમી નિર્ણય નુકસાન કરાવી શકે છે. તો વ્યાપારમાં આજે કોઈ પણ સંદિગ્ધ નિર્ણય ભાગીદારો કે સારા સલાહકારોની સલાહથી લેવું જે જોખમ ઘટાડી શકે. નોકરીમાં દિવસ મધ્યમ રહેશે. ડહાપણપૂર્વકનું વર્તન અને બિનજરૂરી જવાબદારીઓ ટાળવી જે આજનો સમય સાચવી લેશે. સ્વાસ્થ્ય આજે સાધારણ જળવાઈ રહેશે. સામાજિક અને કૌટુંબિક બાબતે હજુ તમારું વર્ચસ્વ બની રહેશે. જો કે પરિસ્થિતિને અનુકૂળ વર્તન લાભકારી રહે. પ્રેમ સંબંધો આજે ખૂબ જ પ્રગાઢ બની શકે છે. તમારા મનની વાત પ્રેમીને કરવા માટે આજનો સમય ખૂબ જ ઉત્તમ જણાય છે. વૃશ્ચિક રાશિવાળા માટે આજનો સમય સામાન્ય રહેશે. જો કે વ્યાવસાયિક સફળતા યથાવત મળતી રહે. કામ ધંધામાં નાણાંનો પ્રવાહ અવિરત જળવાઈ રહેશે અને વ્યાવસાયિક વ્યવહાર પણ પ્રભાવી બની રહેશે. નોકરીમાં દિવસ સાધારણ રહે. તમારો જુસ્સો નિયંત્રણમાં રાખી અને સાવધાનીપૂર્વક કાર્યશૈલી જાળવી રાખજો તો દિવસ સામાન્ય બની રહેશે. ઘરમાં માતા પિતા સાથે સુમેળ જળવાઈ રહે. જીવનસાથી સાથે પણ સંકલન સારું રહેશે. જો કે કોઈ પ્રસંગસર તેમની અસહમતિ જણાય તો તત્ક્ષણ પ્રતિભાવ આપવાને બદલે શાંતિથી વિચાર કરીને વર્તન કરજો. પ્રેમ સંબંધોમાં તમારા તરફથી કોઈ ઉણપ ન હોવા છતાં પ્રેમીનું વર્તન ભેદી મૌન ધરાવતું હોઈ શકે. જો આવું થાય તો તેને રાબેતા મુજબનું ગણી અને વિચલિત થયા વગર પરિપક્વતા જાળવી રાખજો. ધનુ રાશિના જાતકોને આજે વિપરીત સમય બદલાશે. પરિસ્થિતિઓ ફરીથી સામાન્ય થઈ શકે છે. પ્રેમી તરફથી ખૂબ જ સારો સાથ અને સહકાર મળે. સાથે ઘણું જ પ્રોત્સાહન પણ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં તમારું ધ્યાન પણ આજે વધુ ખેંચાયેલું રહી શકે. ઘરના સભ્યો સાથે પણ કોઈ અણબનાવ થયો હોય તો આજે સ્થિતિ સામાન્ય થશે. પ્રયત્ન જરૂર કરજો. સ્વાસ્થ્યમાં પણ કોઈ ઉણપ આવી હોય તો તે દૂર થાય અને બગડેલા સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો જણાશે. વ્યાપારમાં હજુ સાવધાની વર્તવાની જરૂર રહેશે. વધી પડતી ઉગ્રતા કે આક્રમક વલણને લીધે સારી તક હાથમાંથી સરકી જાય.
નોકરીમાં પણ તમારા જુસ્સાને સાચી દિશા મળી શકે છે. જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાઈ હોય તે બદલાઈ અને કારકિર્દીની દ્રષ્ટિએ વાતાવરણ સામાન્ય બની શકશે. મકર રાશિવાળાને સમયની તરફેણ અદૃશ્ય થઈ ગયાનો અનુભવ થઈ શકે છે. વ્યાપારમાં કામકાજમાંથી ધ્યાન હટી અને મોજ શોખ કે વિલાસી પ્રવૃત્તિઓમાં રત રહેવાથી આર્થિક નુકસાન થઈ શકે છે અને આવા જ કારણોસર જીવનસાથી કે પ્રેમીની નારાજગી પણ વહોરવી પડે. આ બાબત ઝઘડો પણ થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં આળસ જેવા કારણસર બેધ્યાન થવાથી તમારા હિત શત્રુઓ ફાવી જાય અને કાર્યક્ષેત્રે તમારી છબી ખરડાઈ શકે છે. ભોગવિલાસમાં આરોગ્યનું ધ્યાન રાખવામાં બેકાળજી માંદગી નોતરી શકે છે. ઘરના સભ્યો સાથે પણ સંબંધો સાધારણ રહેશે. અચાનક આવેલી પ્રતિકૂળ પરિસ્થિતિ સંભાળવી થોડી કઠિન બની રહેશે. કુંભ રાશિના જાતકોને આજે પણ પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો અનુભવાશે. સમયની તરફેણ મજબૂતપણે વધી રહી છે. નોકરીમાં તમારી કાર્ય તરફની નિષ્ઠા સહકાર્યકરોમાં તમારા વિશે માનમાં વધારો કરે અને તમારા કામના વખાણ થશે. વ્યાપારમાં તમારી રજૂઆત કરવાની પદ્ધતિમાં અનુભવ અને જ્ઞાનનો ઉમેરો કરી ખૂબ જ સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે. જોકે ભાગદોડ વધતા શારીરિક શ્રમ વધી શકે છે, તો પોષણયુક્ત આહાર જરૂર લેજો. કામની વ્યસ્તતા અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત રહેવાથી ઘરના સભ્યો કે જીવનસાથી માટે થોડો ઓછો સમય ફાળવવો પડે, છતાં સંબંધો સારા જ જળવાઈ રહેશે. આજે પ્રેમ સંબંધો થોડા મધ્યમ રહે, પણ કોઈ નબળાઈ ઊભી થાય તેવું જણાતું નથી. અને હવે જોઈએ મીન રાશિ. તમને આજે સમયની સાનુકૂળતા ઓછી રહી શકે છે. કાર્યક્ષેત્રે નોકરીમાં તમારી મહેનત હોવા છતાં શ્રેય કોઈ બીજાને મળી શકે. જો આવી સ્થિતિનું નિર્માણ થાય તો ખેલદિલીપૂર્વક પરિસ્થિતિને સ્વીકારી અને આગળ વધજો. વ્યાપારમાં તમારા પ્રયત્નોની સરખામણીમાં ફળ સામાન્ય કરતાં થોડું ઓછું સાંપડે. વધુ પડતા પ્રયત્ન કરશો તો ખર્ચ વધશે, પણ પરિણામમાં ખાસ સુધારો આવવો મુશ્કેલ જણાય છે. સ્વાસ્થ્ય આજે સાધારણ જળવાઈ રહેશે. ઘરના સભ્યો ભાઈ બહેનો સાથેનો વ્યવહાર પણ આજે સાધારણ રહે. પ્રેમ સંબંધોમાં પ્રેમીની માગણીને લીધે તમારો સમય વેડફાઈ રહ્યાની લાગણી થઈ આવે, પણ વાસ્તવિકતાનો સ્વીકાર કરી વ્યવહારુ બની અને સંબંધ જાળવી રાખજો. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. જ્યોતિષ વિશે માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. કાલે ફરીથી મળીશું. શુભમ.